પાવીજેતપુરના કલારાણી ખાતે આજે આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાવા જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ધારાસભ્યનો ફોટો બેનરમાં ન મૂકતા ધારાસભ્ય વિફર્યા હતા અને સર્વરોગ નિદાન કેમ્પ કેન્સલ કરાવી દીધો હતો। આરોગ્ય વિભાગ દ્વારા સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ યોજનારા હતો। આ કાર્યક્રમના બેનરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન રાઠવાનો ફોટો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ કલારાણી ખાતે યોજાનાર હતો। કલારાણી પાવીજેતપુર વિધાનસભામાં આવતું હોવા છતાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો ફોટો મૂકવામાં આવ્યો ન હતો, જેને લઈને સર્વરોગ નિદાન કેમ્પ સ્થળ ઉપર જઈ અને ધારાસભ્ય જયંતિ રાઠવા વિફર્યા હતા અને આ મામલે આરોગ્ય કર્મચારીઓ તથા જિલ્લા આરોગ્ય અધિકારીને ફટકાર લગાવી હતી। મહત્વની વાત એ છે કે પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં કેમ્પ યોજાવા જઈ રહ્યો છે, છતાં આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક ધારાસભ્યને બદલે સંખેડાના ધારાસભ્યનો ફોટો મૂકતા મામલો ગરમાયો છે। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કહ્યું હતું કે હું ત્યાં ના ગયો હોત તો કાર્યક્રમ પૂરો કરી નાખત। ઊંચા પાનમાં છોટાઉદેપુર ધારાસભ્ય રાજુભાઈને ત્યાં પણ આવું કર્યું હતું। અભેસીભાઈનું ત્યાં લખવાનું ન હોય, બેનરમાં વિધાનસભા પણ 139 લખી 138 લખ્યું હોત અને ફોટો મૂક્યો હોત તો હજુ માની લઈએ। આ તો વિધાનસભા અલગ અને ફોટો પણ અલગ અને જયંતિભાઈનો ફોટો પણ નહીં। આ ગફલત ચાલે જ નહીં। ઊંચા પાન ગામે સર્વરોગ નિદાન કેમ્પમાં રાજુભાઈનો ફોટો ન મૂકી ભૂલ કરી તો સ્વીકારીએ કે ભૂલ થઈ, પાછા અહીંયા પણ એ જ ભૂલ કરી હતી। આ ભૂલ ચલાવવામાં આવે નહીં, કાર્યક્રમ જ નથી કરવાનો। ફૈઝાન